સુરતના ભટાર રોડ ખાતે આશીર્વાદ પેલેસની સામે ઠાકોરજી સેવા સમિતિના સંચાલકો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે। તેઓ દર વર્ષે અલગ અલગ પ્રકારની થીમમાં શ્રી ગણેશજીની સ્થાપના કરીને આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે। આ વર્ષે ઠાકોરજી સેવા સમિતિ ટ્રસ્ટના સંચાલકો દ્વારા ગણપતિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આદિ યોગી બાબા અમરનાથ, બર્ફાની ગુફા તેમજ 3D થીમ ઉપર ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી છે। 3D થીમ ડિજિટલ મીડિયા ઉપર ઘણો સારો રોલ ભજવ્યો છે। તેના અદ્ભુત દ્રશ્યો જોવા માટે લોકો દૂર દૂરથી કલાકો સુધી લાઇનમાં ઊભા રહી ગણપતિના દર્શન કરવા માટે આવે છે। દર્શન કરવા માટે રોજ સાંજે 7 વાગે બાપાના દર્શન શરૂ થાય છે। રાત્રે 3 થી 4 વાગ્યા સુધી ભક્તો લાઇનમાં ઊભા રહી ગણપતિના દર્શન કરવા માટે આવે છે। તે ઉપરાંત ઠાકોરજી સેવા સમિતિ ટ્રસ્ટના સભ્યો દરરોજ નિઃશુલ્ક ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ભંડારામાં રોજ લગભગ 2 થી 3 હજાર લોકો ભોજનરૂપી પ્રસાદ ગ્રહણ કરે છે। રિપોર્ટર પારસ ડી પટેલ, TV18 ન્યૂઝ, સુરત।